હેલો એવરીવન, ફ્રેન્ડી કેવત ફ્રોમ બોર્ન ટુ ડાન્સ. આજે બેચનો લાસ્ટ ડે છે અને વેકેશન ફિનિશ થઈ ગયું છે બધા છોકરાઓનું. તો હું છોકરાઓને થોડું ઇન્સ્ટ્રક્શન આપું છું અને સ્કૂલ માટે ગુડ લક વિશ કરું છું. ત્યાર પછી બધા છોકરાઓને સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુટ કર્યા અને બધાનો સિંગલ પિક્ચર લીધો. બહુ મજા આવી. આજે ક્લાસમાં વ્હાઇટ ડે રાખ્યો હતો. બધા સરસ રેડી થઈને આવ્યા હતા અને ગુડ બાય કીધું. ત્યાર પછી ઘરે આવીને જોયું તો નેલ પેન્ટનો સામાન ઘરે ધનવી લઈને આવી હતી અને પ્રેક્ટિસ ચાલુ થઈ રહેલી છે. આઈ થિંક હવે મને બેટર કે મારે કશે બહાર નેલ્સ કરાવવા નહીં જવા પડે, પણ લેટ્સી જોઈએ એને કેટલું આવડે ને કેટલું નહીં તે. બાનો ફોન હતો, અનાજનો સામાન લાવવાનો હતો તો હું અનાજનો સામાન લેવા ગઈ. ખબર નહીં કેટલા ટાઈપની દાળ આવે તે કન્ફ્યુઝવાળું હતું. પછી બાને બધો સામાન આપી દીધો અને પછી હું ઈસ્ટ બેચમાં જતી રહી. આજે આ બેચમાં પણ લાસ્ટ ડે હતો. બધાને સર્ટિફિકેટ ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા મેં અને એક સ્ટુડન્ટ મને ગિફ્ટ આપવા માટે આવ્યું હતું. જોયું તો હનુમાન ચાલીસા છે. મને તો નહીં પણ મમ્મીને જરૂરથી કામ આવે છે. અને ઉડીપી રેસ્ટોરન્ટમાં ખાવાનું આજે પ્લાનિંગ હતું. હું, મમ્મી અને પપ્પા. ત્યાં એક ન્યૂ ડિશ આવી છે જેમાં ઓલ ઇન વન બધી જ આઈટમ આવે અને બહુ જ ફાઇન છે. પછી ગોલો ટાઈમ. ગોલો ખાતા ખાતા મમ્મી અને બાએ સિરિયલ જોઈ. સિરિયલ તો મિસ નહીં જ થવા જોઈએ. અને પછી થોડી પંચાયત કરી અને આજનો દિવસ આટલે પૂરો થાય છે. ઓકે, ટાટા, બાય.